બાપુ, એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહાભારતની એક વિસરાઈ ગયેલી કથા વિશે. કર્ણની પત્ની જે સ્ત્રીને ક્યારેય યાદ કરવામાં નથી આવી. જ્યારે લોકો કર્ણ વિશે વાત કરે છે ત્યારે તેઓ તેના દુઃખ, વફાદારી અને ભાગ્ય વિશે પણ વાત કરે છે, પરંતુ બહુ ઓછા લોકો તેની પત્નીને યાદ કરે છે, જેણે ચૂપચાપ તેનું જીવન વ્યતીત કર્યું. કર્ણની પત્નીનું નામ વૃષાલી હતું. વૃષાલીનો જન્મ કોઈ શક્તિશાળી કે સત્તાના મહેલમાં નહોતો થયો. તે એવી રાણી નહોતી કે જે યુદ્ધનો માર્ગ બદલી શકે. છતાં તેમણે પોતાના હૃદયમાં મહાભારતનું સૌથી ભારે ભાગ્ય સહન કર્યું. સૌપ્રથમ વાત કરીએ કોણ હતી વૃષાલી. વૃષાલી કર્ણની પહેલી અને મુખ્ય પત્ની હતી. સરળ, શિષ્ટ અને પ્રતિષ્ઠિત વૃષાલીએ કર્ણ સાથે ત્યારે લગ્ન કર્યા હતા જ્યારે કર્ણ અંગનો રાજા પણ બન્યો ન હતો, અને ત્યારે દુનિયા તેને સારથીનો પુત્ર કહીને અપમાનિત કરતી હતી. વૃષાલીએ કોઈ રાજા કે રાજકુમાર સાથે લગ્ન કર્યા નથી. તેણીએ એક એવા પુરુષ સાથે લગ્ન કર્યા જેને સમાજે નકાર્યો હતો, અને તેણે તેને ક્યારેય છોડ્યો નહીં. એક એવું અપમાન કે જેણે બધું બદલી નાખ્યું. કર્ણ જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં આગળ વધ્યો, તે ધનુષ ઉપાડે તે પહેલા જ દ્રૌપદીએ તેની જાતિને કારણે તેનો જાહેરમાં સાર્વજનિક રૂપે અસ્વીકાર કર્યો. એ અપમાનથી કર્ણનું સ્વાભિમાન અને આત્મસન્માન તૂટી ગયું. પણ લોકો એ ભૂલી જાય છે કે એ અપમાન ફક્ત કર્ણને સહન નહોતું કરવું પડ્યું, પણ તેની અસર વૃષાલી પર પણ પડી હતી, જેણે પોતાના પતિને દુનિયાની સામે અપમાનિત થતો જોયો હતો. પણ વૃષાલીએ ક્યારેય વિરોધ ના કર્યો કે તેણીએ ક્યારેય દ્રૌપદીની બુરાઈ પણ કરી નહોતી. વૃષાલીએ મૌન રહીને દુઃખ સહન કર્યું, જેમ મહાભારતમાં ઘણી સ્ત્રીઓએ સહન કર્યું હતું. વૃષાલી એક પત્ની હતી. તેણે તેના પતિ કર્ણને ચેતવ્યો હતો. વૃષાલી કર્ણની મહાનતા જાણતી હતી, પણ તે દુર્યોધન પ્રત્યેની તેની ઘાતક નિષ્ઠા અને વફાદારીને પણ સમજી શકતી હતી. વૃષાલીએ કર્ણને એક કરતા વધુ વાર ચેતવ્યો હતો. કૃતજ્ઞતા અને વફાદારી ક્યારેય ગુલામ ન બનવી જોઈએ. તેને એવું લાગતું હતું કે કર્ણ ચોક્કસ વિનાશ તરફ આગળ વધી રહ્યો છે, એટલા માટે નહીં કે તે ખોટો હતો, પરંતુ એટલા માટે કે તે પોતાના માટે સાચા રસ્તે ઊભા રહેવાનું પસંદ કરી શક્યો ન હતો. પણ કર્ણએ ક્યારેય સાંભળ્યું નહીં. એક એવું સત્ય એના કાને પડ્યું જેના કારણે તે મનોમન તૂટી પડ્યો. જ્યારે કર્ણને આખરે ખબર પડી કે તે પાંડવ છે, ત્યારે તેણે ન્યાય કરતા મૌન વધારે પસંદ કર્યું. તેણે જન્મ પહેલાની હકીકત કરતા વફાદારી પસંદ કરી. વૃષાલી સમજી ગઈ કે આનો અર્થ શું છે, આનું પરિણામ શું આવશે. તેને સમજાઈ ગયું હતું કે તેનો પતિ મરી જશે, તેના પુત્રો અનાથ થઈ જશે, ધર્મ તેને બચાવી શકશે નહીં. છતાં પણ વૃષાલીએ કર્ણને ભાગી જવા માટે આગ્રહ કર્યો ન હતો. તેમણે તેને પક્ષ બદલવા માટે કહ્યું ન હતું. તેણીએ ફક્ત ભાગ્યનો સ્વીકાર કર્યો, કારણ કે કર્ણને પ્રેમ કરવો એ તેના વિનાશને પણ પ્રેમ કરવા સમાન હતું. વૃષાલી માટે 8મી વેળા કર્ણના મૃત્યુ પછી આવી. યુદ્ધના 17મા દિવસે કર્ણના મૃત્યુ પછી વૃષાલીએ તેનો પતિ ગુમાવ્યો, તેના પુત્રો ગુમાવ્યા, અને તેનું ભવિષ્ય પણ બદલાઈ ગયું. સમયની સાથે સાથે ઇતિહાસ આગળ વધવા લાગ્યો. યુધિષ્ઠિરને રાજા બનાવવામાં આવ્યા. કવિઓએ શૂરવીરો અને રાજાઓના ગુણગાન ગાયા, પણ કર્ણની પત્ની વૃષાલીના દુઃખ વિશે કોઈએ લખ્યું નહીં. છતાં તેનું દુઃખ
સૌથી ઊંડું હતું, કારણ કે તે જાણતી હતી કર્ણ અધર્મના રાસ્તે હોવાથી મૃત્યુ પામ્યો નહોતો, પણ કર્ણ ખૂબ વફાદાર, અભિમાની અને એકલો હોવાથી મૃત્યુ પામ્યો હતો. આ બધાની વચ્ચે વૃષાલીની કથા અને વ્યથા કેમ ભૂલાઈ ગઈ? બધાને મહાભારત યાદ છે. યુદ્ધ, યોદ્ધાઓ, શાસન કરનારા રાજા, મહારાજા, મધ્યસ્થી, દેવતાઓ બધું જ યાદ છે. પરંતુ આ બધાની વચ્ચે લોકો ઘણીવાર ભૂલી જાય છે સહન કરતી સ્ત્રીઓને, એમના દુઃખને, એમની વ્યથાને અને એમની કથાને. પરંતુ વૃષાલીએ ક્યારેય ઇતિહાસ બદલ્યો નહીં, પણ તેણે તેની સંપૂર્ણ કિંમત ચૂકવી હતી. બસ લોકોએ આવી કથાઓને યાદ કરવાની જરૂર છે, કારણ કે કેટલાય લોકો યુદ્ધના મેદાનમાં હારતા નથી. તેઓ જેને પ્રેમ કરે છે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોથી હાર પામે છે. તો બાપુ, આ હતો કર્ણની પત્ની વૃષાલી વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.